અમદાવાદમાં વધુ એક મારામારીનો વિડીયો વાયરલ થયો. ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો વિડીયો વાયરલ થયો છે. યુવકને 3-4 લોકો માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો. 2 દિવસ પહેલાનો રીઢા ગુનેગારને માર મારતો વિડીયો, ભાવેશ ઉર્ફે મંગાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. ભાવેશ ઉર્ફે મંગા દાદાગીરી કરતો હતો, જેથી આ મારામારી થઈ. ભાવેશ ઉર્ફે મંગા સામે અનેક ગુનાઓ દાખલ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાવેશે મારામારીને લઈને ફરિયાદ નોંધાવી. બનાવ બાદ મંગા સામે પણ હેરાન કરવા બાબતે 2 ફરિયાદ નોંધવામાં આવી છે. પણ આ તસવીરો તમે જોઈ શકો છો, જેને મારવામાં આવી રહ્યો છે એ પણ એક રીઢો આરોપી છે અને બેરહેમેથી કેટલાક લોકો એને મારી રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર અમદાવાદથી આપણી જોડે ફોનલાઈન ઉપર જોડાયા છે. મિહિર, આ આરોપીને મારવામાં આવ્યો, જે ખુદ એક ગુનેગાર છે, કયા કારણોસર આ ઝઘડો થયો હતો, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે સમગ્ર બનાવ સામે આવ્યો છે, ગીતા મંદિર પાસે અગાઉ પણ આવો એક વિડીયો આપણે જોઈએ, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વિડીયો એક આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલમાં ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો જે વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં દેખાય જે પ્રમાણે યુવકને 4 લોકો જે મારી રહ્યા છે. એટલે ચોક્કસથી પહેલો સવાલ એ આવે કે આ જે મારી રહ્યા છે તે કેમ મારી રહ્યા છે? ત્યારે અત્યારે હાલમાં પ્રાથમિક માહિતી જે મળી છે તે પ્રમાણે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં જે લોકો હતા તેમને આ જે ગુનેગાર છે ભાવેશ ઉર્ફે મંગો, તેને હેરાન કર્યા હતા અને જે વેપારી હતા તેને હેરાન કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે પ્રમાણે ત્યાંના લોકો હતા તેમના દ્વારા લાકડી લઈને તેને મારવામાં આવ્યો છે. અને સાથે જ અત્યારે હાલમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જે પ્રમાણે 3 જે ફરિયાદો છે તે નોંધાઈ છે હાલમાં, જેમાં એક છે તે ભાવેશ ઉર્ફે જે મંગો છે તેના દ્વારા નોંધાઈ છે અને સાથે બીજી જે 2 ફરિયાદ છે તે જે લોકોને તે હેરાન કરતો હતો તેમના દ્વારા લખાવવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એવું કહી શકીએ કે અત્યારે હાલમાં ગુનેગાર પોતે જ અત્યારે ફરિયાદ લખાવવા પહોંચ્યો હોય કેવું હાલમાં સમગ્ર દ્રશ્ય બન્યું છે. ત્યારે હવે આગળ જે પ્રમાણે આ રીઢા ગુનેગારને જે ભાવેશ ઉર્ફે મંગો છે, જેની ઉપર હાલમાં ઘણા બધા ગુનાઓ છે તે ઓલરેડી દાખલ છે, ત્યારે હવે આગળ કઈ રીતની કાર્યવાહી છે તે પોલીસ કરશે. વિગતે પોલીસ છે તે આગળ સમગ્ર માહિતી છે તે આગળ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે. બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે.